નમસ્કાર, દમદાર ખબર સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ જામનગરથી. તો જામનગર શહેરમાં યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયા માટે જીવલેણ સ્ટન્ટ કરતી રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેની ખાસ કરીને મોટરગાડી, બાઇક અથવા કારને ફાસ્ટ ડ્રાઈવ કરી તેનો વિડીયો બનાવવામાં આવે છે. પરંતુ આ શોખ હવે ફક્ત પોતાનો નહીં, અન્ય લોકોના જીવ માટે પણ ખતરો બની રહ્યો છે. દ્રશ્યોમાં દેખાય છે પ્રમાણે સામે ટ્રાફિક કે રસ્તાની સલામતીનું કોઈ ધ્યાન નથી રાખવામાં આવતું. જ્યાં જામનગર સાયબર ક્રાઇમની ટીમે આવા જ એક વાયરલ વિડીયો ઉપર કાર્યવાહી કરી છે. વિડીયો સામે આવતા જ વિશેષ તપાસ કરીને વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને સિટી બી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. રિસેન્ટલી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જે સોશિયલ મીડિયા સર્વેલન્સ ચાલુ હોય છે એમાં જાણવા મળેલું કે અમુક ઇસમો જામનગરના અમુક ઇસમો દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક ઉપર પોતાની ગાડીને મહત્તમ સ્પીડ ઉપર ચલાવી અથવા તો ફૂલ સ્પીડ ઉપર ચલાવી અને બેફિકરાઈ ગફલતભરી રીતે ચલાવતા હોય એ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવતા હોય છે. આના દ્વારા મોસ્ટલી બીજા લોકોને ઇન્ફ્લુઅન્સ થતો હોય છે. આવો એક ઇન્સ્ટાગ્રામ યુઝર આઈડી જાબીર સાયચા કરીને જે છે, જાબીર મહેબૂબ યુસુફ સાયચા, એ એમના ધ્યાને આવતા એમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ MU એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે. પરંતુ આના દ્વારા પ્રજાજોગ સંદેશ આપવાનો હોય કે આ પ્રકારના કોઈ પણ ફૂલ સ્પીડના વિડીયો અથવા તો ગફલતભરી રીતે ડ્રાઇવિંગના વિડીયો જો મૂકવામાં આવશે તો એમના વિરુદ્ધ આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને આ એક જોખમી વસ્તુ છે. પોતાની જાનની જો